अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। वो हमारा मोहन आ रहा है देख सखी। અને ત્યાં તો એક પછી એક ગોપીઓ બધી આવવા લાગી અને ત્યાં તો ઓલા બધાય ભગવાનના સખાઓ શ્રીદામા, શ્રીવલ્લભ, મધુમંગલ, મધુવન બધા જ એકબીજા એકને સાદ કરવા લાગ્યા। ઓ શ્રીદામા, ઓ श्रीदामा, श्रीवल्लभ देख, वो कृष्ण का रथ आ रहा है। देख तो सही, भगवान आ रहा है। जाए બહાર નીકળીને જોવે અને જ્યાં તો લાગે છે કે નક્કી કનૈયો જ આપણો આવી રહ્યો છે, કારણ કે કાળી શાલ છે। એ જ રથ છે ભગવાનને જે રથ લેવા માટે થઈને આવી રહ્યો હતો, એ જે રથ છે એ જ અહીંયા આવતા આવતાની સાથે કહેવા લાગ્યા કે આ જેમ જેમ ધીમે ધીમે રથ નજીક આવવા લાગ્યો ને એમ એમ ખબર પડવા લાગી કે આ નક્કી ભગવાન તો નથી। જ્યાં રથ એકદમ નજીક આવી ગયો અને ત્યારે ભગવાન નહોતા અને ત્યારે બધાય લોકોને થોડુંક દુઃખ પણ થયું છે। ગોપીઓને પૂછવા લાગ્યા ઉદ્ધવજી મહારાજ કે કનૈયો ક્યાં છે, કનૈયાનું ઘર ક્યાં છે? અરે ઈ તો કહો। ત્યારે બધી ગોપીઓએ કીધું કે આ જળનો પ્રવાહ છે ને, જળનો પ્રવાહનું કોઈ ઉદ્ગમ સ્થાન હોય ને તો કનૈયાનું ઘર છે। હા, તમે જાઓ ત્યાં। અહીંયા હું શામનો સંદેશો લઈને આવ્યો છું અને ત્યાં તરત જ પહોંચી ગયા અને ત્યાં જઈ અને જ્યાં જોરથી ઉદ્ધવજી મહારાજે એ ડેલીને ખખડાવી અને તરત તે યશોદા ને એ બધા બેઠા અને જ્યાં ડેલી ખોલીને ત્યાં તો ઉદ્ધવજી મહારાજે કીધું કે હું શામનો સંદેશો લઈને આવ્યો અને મારું નામ ઉદ્ધવ છે। અને ત્યારે નંદરાણી આંગણામાં બેઠા બેઠા ઉદ્ધવને કહે કે ઉદ્ધવ, અરે જરા તમે શાંત થઈને વાત કરો, એ મારો લાલો અંદર સૂતો છે। હા, તમે જરા શાંતિને વાત કરો, મારો લાલો અંદર સૂતો છે। એટલે ઉદ્ધવજી મહારાજને જે સંદેશો આપ્યો તો સંદેશો કહેવા લાગ્યા। અરે એમાં યશોદા કહેવા લાગ્યા કે લાલો અમને યાદ કરે કે નહીં? અરે હાવો માં તમને બહુ યાદ કરે છે। અરે નંદબાબા કહે છે કે લાલો અમને યાદ કરે કે નહીં? અરે હા, તમને પણ બહુ યાદ કરે છે। અને જ્યાં રાધાજી તો ઉન્મૂન અવસ્થામાં હતા અને રાધા એટલે ભગવાનના પ્રેમની અવિરત ધારા, ભગવાનના પ્રેમની અવિરત ધારા। એટલે એ રાધાને ખબર પડી કે શામનો સંદેશો આવ્યો છે, કૃષ્ણનો સંદેશો આવ્યો છે અને ત્યાં તો રાધા પણ ભાન અવસ્થામાં આવી અને પોતાની પથારીને ત્યાં છોડીને તરત જ જ્યાં કાન ત્યાં મોકલી દીધા અને શામનો સંદેશો સાંભળે છે। ઉદ્ધવજી મહારાજ ગોપીઓને પાસે આવ્યા, ગોપીઓ તમારા માટે કૃષ્ણે સંદેશો આપ્યો અને ત્યારે એ તમે મન દઈને સાંભળો, મન દઈને સાંભળો એમ કહેવામાં આવ્યું ઉદ્ધવજી મહારાજ દ્વારા। અને ત્યારે ગોપીઓ કહે છે, જોજો ગોપીઓએ કહી દીધું કે ઉદ્ધવજી મહારાજ તમે આવીને કહેવા લાગ્યા હું શામનો સંદેશો લઈને આવ્યો, તો સંદેશો કોનો હોય? તો કે જે જુદા પડે ને એના સંદેશા હોય, કે જે જુદા પડ્યા ન હોય ને એના કોઈ સંદેશા જ ન હોય। હા, કદાચ કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ કદાચ જુદો પડે તો એના સંદેશા હોય। આ જે વ્યક્તિ ભેગો છે એનો શું સંદેશો હોય? અને તમે કહો છો ને મન દઈને સાંભળો, દિલ દઈને સાંભળો, તો એ તો અમારું મન અને દિલ એ તો એક હતું અને તમારો કનૈયો લઈ ગયો છે। મન અને દિલ એ તો એક જ હતું અને તો તમારો કનૈયો લઈ ગયો છે। અને હવે તમે કહો મન અને દિલ દઈને સાંભળે ક્યાં જાય? એ તમારા કનૈયાને કહેજો, જા પર તુમકો રીજત હે ક્યા દેતે યદુવીર, એવો રોના એવો ધોના, અરે એવો સિસકના આહો કી જાગીર હે। અને એ તો પરમ તત્વ પરમાત્મા છે ઉદ્ધવજી મહારાજ। અને એને બોધ આપતા આપતા એક ભમરો આવ્યો અને ભમરાને લક્ષમાં રાખીને, અરે આમ કહે છે ભમરાને લક્ષમાં રાખી પણ કહેવાનું છે ઉદ્ધવને। અને અહીંયા ભ્રમર ગીત ગાયું છે, મધુપકિતવ બંધો મા સ્પૃશાંગ્નિમ સપત્ન્યામ કુચુ વિલુલિત માલામ કુમકુમ સ્મસ્ત્રુભિર્નઃ વહતુ મધુપતિ સ્તન્માનિની નામ પ્રસાદં યદુ સદસી વિડ્યમ્બ્યમ યસ્ય દૂત્વસ્તમી। ભમરાને કહેવા લાગ્યા, એ ભમરા તું જેવો કપટી છે ને એવો તારો કનૈયો પણ કપટી છે। અમારી પાસે જ્યાં સુધી રસ હતો એ બધો લઈ અને ભગવાન જતા રહ્યા છે। અમારી પાસે જ્યાં સુધી આની અંદર પ્રાણ તો પ્રાણને લઈને જતા રહ્યા છે।
અરે જેમ ભમરા તું જેમ કૃષ્ણ રંગનો છો ને, તું જેમ કાળો છો ને, એમ તારો કનૈયો પણ કાળો છે. એ ભમરા તું જેમ એક ફૂલને નથી ચાહતો ને, અને એમ તારો પેલો કનૈયો પણ એક ફૂલને નથી ચાહતો. ઈ પણ જ્યાં સુધી, અરે કમળમાં જ્યાં સુધી સુગંધ હોય ત્યાં સુધી કમળને, અને કમળમાંથી સુગંધ લઈને પાછો બીજામાં વયો જાય, મોગરામાં વયો જાય, મોગરામાંથી સુગંધ લઈને ચમેલીમાં જતો રહે. અને એમ ઈ લાલો પણ તારા જેવો છે. અહીંયા જ્યાં સુધી રસ હતો, આમાં જ્યાં સુધી પ્રાણ હતો, ત્યાં સુધી આને લઈ લીધું અને ત્યારબાદ અમને એક બાજુ કરી, અને એ તો હવે તો ક્યાંય જવા લાગ્યો. એ તમારા કનૈયાને કહેજો. અને તમે કોનું શામનો સંદેશો, શામનો સંદેશો, પણ શામનો સંદેશો હોય જ નહીં. હા, કારણ કે બીનું પદ ચલે સુનઈ બીનું કાના, કે જેને પગ નથી ને એ પણ હાલે છે, અરે જેને કાન નથી ને એ સાંભળે છે. અને આના કઈ સંદેશા હોય? એટલે ફિલ્મની પંક્તિઓ છે. ફૂલ કહે ભમરા ને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ માધવ ક્યાંય નથી મધુવનમાં. એટલે એ જ ભાવની સાથે નંદાલયની અંદર બધાય લોકો, અરે ઉદ્ધવજી મહારાજ તો અહીંયા 2 દિવસનું કઈ ગયા હતા, પણ 6 મહિના સુધી ત્યાં રોકાણા છે. ગોપીઓની સાથે મધુર ચેષ્ટાઓ કરે, અને ગોપીઓનું આ મન ને દિલ ને એવી બધી, હા જ્યાં કીધું ને, અને ત્યાં તો પછી ધીમે ધીમે ભક્તિ આવવા લાગી ઉદ્ધવજી મહારાજ માં. હા, ઘણા બધા લોકો એમ કે એમને જ્ઞાનનું અભિમાન હતું, પણ જ્ઞાની વ્યક્તિને ક્યારેય પોતાનું અભિમાન હોતું જ નથી. જ્ઞાની વ્યક્તિને ક્યારેય અભિમાન હોતું જ નહોતું. ઉદ્ધવજી મહારાજને જ્ઞાનનું ખંડન કરવા માટે નહોતા મોકલા, પણ જ્ઞાનની સાથે ભક્તિ, પ્રેમ ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિની દીક્ષા દેવા માટે થઈને મોકલા હતા. એટલા માટે થઈને મોકલેલા ઉદ્ધવજી મહારાજ. અને એ જ્યારે આવી રહ્યા છે, અને ત્યારે ભગવાનને ખબર પડી, એટલે પ્રભુ પધાર્યા, અને ત્યાં તો અરે ઉદ્ધવજી મહારાજ ને જોઈ અને પ્રભુ બહુ રાજી થયા. અને તરત જ પૂછ્યું, ગોપીઓએ શું સંદેશો આપ્યો, નંદ બાબાએ શું સંદેશો આપ્યો, યશોદાએ શું સંદેશો આપ્યો. અને ત્યારે અરે એ તે જ્યારે ઉદ્ધવજી મહારાજ કહેવા લાગ્યા, અરે ભગવાન માં તો એમ કહેતા હતા, અરે મને પૂછતા હતા કે તમારો લાલો કનૈયો, એ કનૈયો તમારો હવે રાજા થઈ ગયો ને? એટલે અમે કીધું હા, હવે એ રાજા થઈ ગયો. તો એ કે હવે એના મહેલમાં દાસ દાસીઓ હશે ને? અરે એ કે હા, એ કે દાસ દાસીઓ ઘણા બધા છે. તો એ કે તમારા કનૈયાને કહેજો ને, એકાદ દાસીની જગ્યા ખાલી હોય ને તો માં યશોદા આવવા માટે તૈયાર છે, પણ કૃષ્ણ વિનાનું જીવન જીવવા માટે તૈયાર નથી. જો એકાદેય દાસીપણાની જગ્યા ખાલી હોય ને તો ઈ માં યશોદા આવવા માટે તૈયાર છે. તો એ કે ગોપીઓ શું કહેતી હતી? અને ત્યારે કીધું કે અમે કુબજાને, અરે ઈ તમારા કનૈયાને કહેજો, મેં કુબજાને તો રાણી કહી દેશું, કુબજાને પટરાણી કહી દેશું, પણ આ તમારો કનૈયો એકવાર અમારી પાસે આવી જાય. હે કૃષ્ણ, એકવાર તો આવો, એ કનૈયા એકવાર આવો. અને ત્યાં તો ઉદ્ધવજી મહારાજે રડવા લાગ્યા, કૃષ્ણ પણ સામે રડવા લાગ્યા. એ તો પ્રેમ કી બાત है उद्धव, बंदगी हर किसी के बस की नहीं है, प्रेम की बात है उद्धव. अरे गोपियों तो एम ही कहती थी, जा पर तुमको रीजत है क्या देते यदुवीर. अरे એના માટે રડીએ પણ અહીંયા કોઈ આવે, કૃષ્ણ માટે રડીએ છીએ પણ અહીંયા કોઈ બચાવવા નથી આવતું. ઉદ્ધવજી મહારાજ તમે તો બહુ સારા આવા સંદેશ આવો. ઉદ્ધવજી મહારાજ ભગવાનને કહેવા લાગ્યા છે કે પેલી ગાયો મારી બધી શું કરે, ગોવાળિયાઓ શું કરે. અને ત્યારે કહેતા કહે, વાલાની મરજી મારે શું, જે કે તે લાવી દેશું. વાલાની મરજી મારે શું, જે તે તો લાવી દેશું. ગુણ ગાય ભગો ચારણ રે, એવો ધાજી મારા હે બધા સામના બધા સંદેશાઓ આપવા લાગ્યા. અને બંને એકબીજા એકને સાંત્વના આપી. અને ત્યારબાદ અરે આપણે જે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહની અંદર
અને ભગવાનને વિધિપૂર્વક પાણી ગ્રહણ કરવામાં આવ્યું અને ત્યારબાદ કૃષ્ણ અને રૂકમણીનું પેલું સંતાન એટલે પ્રદ્યુમ્નજી મહારાજ. પણ હવે અહીંયા વાત રહી કે સકપરિયા પરિવારના બારોજીનું સન્માન અને આશીર્વાચન આપણે લેવાના છે. તો આવો તો એ પહેલાં આપણે ક્રમ લઈ લઈએ અને તત્પશ્ચાત આપણે સૌ લોકો એ ભગવાનના એ દાંપત્ય જીવનની એ બધી જે લગ્ન જીવનની બધી ગ્રંથિ, હજી તો એક લગ્ન હજી પૂરા થયા છે, હજી તો આવા 16,107 હજી બાકી છે. 16,107 બાકી, કારણ કે હજી એક લગ્ન કર્યા છે. એટલે એ જ ભાવથી આવો ફરીવાર પાછા કથાની અંદર જોડાશું. બોલીએ શ્રી દ્વારિકાધીશ જી. જેતપુર ગુંદાળા દાદાની જે કથા હતી ત્યાંથી પધારેલા એ મહેમાનોને પણ વિનંતી છે. જનકભાઈ ડોંગા અને એ બધા પરિવારને પણ વિનંતી, પધારેલા એ મહેમાનોને, કે આપ પણ વ્યાસપીઠ પાસે આશીર્વચન લેવા માટે પધારશો. હલો, પેલા તો એક આશીર્વાદ દેવાના છે. અમને કોઈ પૂછે કેવા છો એટલે એકવાર કઈ બારોટ, બીજી વાર પૂછે કેના એટલે અમે કઈ પટેલના, ત્રીજી વાર પૂછે કે લેવા કે કડવા, એટલે પછી અમારે અમારી ભાષામાં કહેવું પડે. કે સર્વમાં શક્તિ તારો વાસ, કાગ વડે કાયમ કર્યો નિવાસ. નોમે નિવેદ સર્વના ખાસ, તારા ભક્ત દેખીને તું હરખાસ. આ દલસુખ બારોટ તારો બાળ, જમાડી ગાવશું કોકદીક થાળ. આ લેવા કુળની લેજે સંભાળ, એનો થવા નો દેજે વાકો વાળ. આવા આશીર્વાદ દઈ અમે. ત્યાર પછી કારણ કે જે કવિઓએ આ જગતની માલિપા આપ્યું છે, કારણ જે સપ્તાહ ચાલુ થઈ ત્યાંથી આજ સુધીનું લખેલું છે બધું, અને એ જે લખેલ છે એ મારે તમને રજૂઆત કરવાની છે. પહેલાં દાદાની વાત કરીએ તો કલિકાલ में मानव हुकू पिलाता, पै मात समान ये भागवत के गुण गाता. કે કલિકાલ में માનવ હુકુ પીલાતા, પૈ માત, પૈ એટલે દૂધ થાય. माँ दीकरा જેમ ખોળામાં લઈને બેઠી હોય ને એમ દાદા. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.